આ કોમેન્ટ કરજો કે આ શેનું મંદિર છે. આવા જમરૂખ છે, કોઈને ખાવા હોય ને તો કોમેન્ટ કરજો, તો હું જમરૂખ તમને મોકલાવી દઈશ. મોકલાવી તો નહીં એકું, પણ ખાવા હોય તો કોમેન્ટ કરજો. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છો. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો આજે આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે. નિશાળેથી આવીને તો આપણે જવાનું છે આપણા દાદાના ઘરે જમરૂખ ખાવા. તો આપણે છે ને નાઈન બાઈન તૈયાર થઈ જવી, પછી આપણે નીકળી જઈએ બરોબર. આપણે છે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા. કોમેન્ટ કરી નાખજો કેવો લાગુ. અને અહીંયા જો હાલો રબારી પાસે રબારી. તો આપણે છે ને હવે નીકળી જવી ફેમિલી. આપણે છે ને પહોંચી ગયા છે રબારિકા, અને આવીને તરત આપણે ધાબા ઉપર ચડી ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો જમરૂખ છે. જોઈ કેટલા બધા જમરૂખ છે. તો અહીંયા એટલામાં બધે જમરૂખ છે. અને આપણે ધાબા ઉપર ચડીને હવે આપણે જવાનું છે, કેમ કે થોડાક સાટા થવા મળે છે. તો આપણે હવે હેઠે જઈએ. તો ફેમિલી આપણે હેઠે આવી ગયા. ને અહીંયા મારા પપ્પા જો શ્રીફળ વધારે છે વનમાળી દાદાને. તો પછી આવું બધું છે. તો અહીંયા આપણી ગાડી પડી છે. તો આપણે છે ને હવે થોડોક નાસ્તો કરવો છે, તો નાસ્તો કરીએ ફેમિલી. પછી છે ને આપણે આવી ગયા જમરૂખની અંદર, અને અહીંયા જમરૂખને એવું બધું છે. તો આમાં ચોખ્ખું જ નહીં બધું. તો આની પાસે જમરૂખને એવું બધું છે. અને અહીંયા આગળ થોડાક કેરેટ ભરેલા પડ્યા છે, 2-3 કેરેટ છે. તો એટલે આમાં આવા જમરૂખ છે, કોઈને ખાવા હોય ને તો કોમેન્ટ કરજો, તો હું જમરૂખ તમને મોકલાવી દઈશ. મોકલાવી તો નહીં એકું, પણ ખાવ હોય તો કોમેન્ટ કરી દો. તો આપણે હવે છે ને હાલવા મળી ગયો આગળ. જોઈ લેવી કેટલી લાંબી વાડી છે. તો ફેમિલી આપણે છે ને ઘણા આગળ આવી ગયા. તો આવડું આ શું છે કોમેન્ટ કરજો. બધાની વાડીમાં હોય જ, દાદા ભાગની વાડીમાં હોય છે. ડાર પડ્યા હોય ને ત્યાં તો ફરજિયાત હોય. તો શું છે કોમેન્ટ કરી નાખજો. અને આનપા જો આપણે વલપાથી તે ઠેઠ આનપા આવી ગયા છે. આની પાછો એક ઓલું મંદિર છે, એ તમને બતાડો. એ કહેજો શેનું મંદિર છે, કોમેન્ટ કરજો. રબારિકામાં જે આવી ગયા હોય આ કોમેન્ટ કરજો કે આ શેનું મંદિર છે. અહીંયા એક માતાજીનું મંદિર છે, કોમેન્ટ કરી નાખજો. તો અહીંથી છે ને આખો રબારિકા બતાવી જોઈ લો. અહીંથી આખો રબારિકા બતાવી. તો આપણે છે ને હવે ફેમિલી પછી છે ને આપણે હાલવા મળ્યા. અને આની પાછો અહીંયા બધી બીજી વાડી છે. અહીંયા બધા નાના જમરૂખ ને એવું બધું છે. અને એટલે શું કહેવાય રીંગણાને એવું બધું છે. તો આપણે થોડીક રીંગણાને એવું પછી ફેમિલી છે ને રીંગણા વીણાઈ ગયા. અને જો એટલું જબલું ભરાણ. તો હવે આપણે લઈને જઈએ છીએ. ઓલા પણ છે ને કેમેરો છે, ત્યાંથી આપણે પડખેલી હાલવી ને એટલે કાંક અવાજ આવે બોલે, આમ તમે સાંભળજો. સાંભળી જવું છે, પણ એટલું બધું નહીં સંભળવાનું હોય. તો એવું એમ બોલતા બહાર નીકળો કોને પૂછીને વાડીમાં ગયા. તો હવે આપણે છે ને પપ્પા આગળ હાલ્યા જાય છે. જો તો ફેમિલી જેવા આપણે પગે ને અહીંયા બધાને જમરૂખ કાઢવા બેહાડી હતા. જોઈ લે એકવાર. પછી આપણે જમરૂખ ખારા કરીને નીકળી ગયા. કોમેન્ટ કરજો આ ધાર ક્યાંની છે. તો ફેમિલી આપણે છે ને ધાર ચડી ગયા છે. અને આ વાંચી લો ક્યાં ચડાવીએ. તો ડુંગરવાળા ખોડિયારમાં છે ને ત્યાં અમે આવ્યા છે. ધાર બાર ચડી ગયા છે. જોઈ લો અહીંયા બધું મૂકે ને એવું કરે છે. આપણી પાછળ 4 વ્હીલ બીજી આવી. તો આપણે છે ને એવું માથે ચડી. પડતું અહીંયા એના પહેલા કે પડતું.
કે લઈ લીધું છે અને બધા નીકળી ગયા છે બધા એટલે જો. તો આપણે છે ને હવે ઘરે વહી જાય પાછા ઘરે જઈને હવે ખાવાનું ને એવું બધું કરવાનું છે તો ઘરે જઈને આપણે રાંધવાનું. તો ફેમિલી આપણે છે ને હેઠે ઉતરતા થાય ને તો વરસાદ ઘડીક બાકા શીખે બોલાવી દીધી આમ જો પલ પાછી ઉતરતા થાય તો વરસાદ ઘડીક બાકા શીખે બોલાવી દીધી તો આપણે ઘડીક ઊભા રહી ગઈ નકર આપણે બહુ ટાઢું લાગે ને એટલે. તો ફેમિલી આપણે છે ને પછી ઘરે પહોંચી ગયા તો એટલે હતો આપણો મિની બ્લોગ. આવા જ નવા બ્લોગ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.